ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે અને એ લીલા ચરિત્રમાં ભગવાન શંકર બાલ કૃષ્ણના દર્શન કરવા આવે છે. એ પ્રસંગ આપણે લેવાનો છે. પણ એ પેલા અમારા બાબાએ આજે બહુ નવીન વાત કરી અને એવી વાત કરી કે બધા હસી હસીને ઊંધા પડી ગયા. તો એ વાત પણ પેલા હું રજૂ કરી દઉં. અમારા બાબા કહે છે જેને ભક્તિ કરવી હોય ને એને 3 પ્રતિજ્ઞા કરવાની. हम हटेंगे नहीं, मिटेंगे नहीं और फंसेंगे नहीं. આ 3 પ્રતિજ્ઞા કરવાની. હટેંગે નહીં, મિટેંગે નહીં, ફસેંગે નહીં. જે આ 3 પ્રતિજ્ઞા કરે છે ને એ ભજન કરી શકે છે. ગમે એવી મુસીબત આવે તો હટવાનું નહીં, ગમે એવી લોભ લાલચ આવે પણ ફસાવાનું નહીં. ત્યારે જીવ છે ને ભજન કરી શકે છે. એમાં બાબા કહે છે કે કોઈ જણા આ ભક્તિ માર્ગમાં હાલવા તો નીકળે છે પણ ઘણા રનઆઉટ થઈ જાય છે. તો કે રનઆઉટ એટલે શું? તો કે બસ એ તીર્થોમાં ડોઈલે જ રાખશે. જગન્નાથપુરી ગયા, પછી દ્વારકાપુરી ગયા, પછી વ્રજમાં આવ્યા, પછી હરિદ્વાર ગયા, વાં ગયા. તીર્થમાં જિંદગી પૂરી થઈ જશે. ક્યારેય એને ભગવાનમાં મન લગાડવાનો પ્રયત્ન નહીં કર્યો હોય, તીર્થ જ કર્યા કે રનઆઉટ બાબા કે. કારણ કે રન જ કરતા હોય છે, દોડતા જ હોય છે, એટલે એ રનઆઉટ. પછી બાબા કે કોઈ કેચ આઉટ થાય. કેચ આઉટ એટલે સંસારમાં પ્રેમ કરવો એને કહેવાય કેચ આઉટ. બાબા કે જેનામાં એની પ્રીતિ જોડી હશે, હળા હશે, જેમાં મોહ હશે ને ત્યાં કેચ આઉટ. વાત પતી ગઈ કે એ બધા કેચ આઉટ. પછી LBW બાબા કહે. LBW કોણ? આ સાચું, બોલું સાચું, મારી ભક્તિ સાચી કે ઓલાની સાચી, રામ મોટા કે કૃષ્ણ મોટા, શું સાચું શું ખોટું, એ બધા LBW. એ આઉટ થઈ જશે, ભજન નહીં કરી શકે. એક નિશ્ચય લઈને ભજન કરવાનું હોય કે ભાઈ મને કૃષ્ણ ગમે છે તો કૃષ્ણનું જ ભજન, રામ ગમે છે તો રામ ને, શિવ ગમે તો શિવ. એકને પકડીને હાયલું જવાનું છે, નકર એ આઉટ થઈ જશે. અને એટલે એ LBW. અને ક્લીન બોલ્ડ એને કહેવાય કે જે મુસીબત જોઈને ભક્તિ છોડી દઈએ, ભક્તિ કરવી જ નથી. એ બધા ક્લીન બોલ્ડ. એટલે આ રીતે મારા બાબા હસાવતા હતા કે 4 પ્રકારના ભક્તો આઉટ થાય છે આ રીતે. તો કહેવાનો ભાવ શું છે કે એ રીતે આઉટ ન થવું હોય તો દ્રઢતાપૂર્વક ભજન કરવું જોઈએ. હટેંગે નહીં, મીટેંગે નહીં, તૂટેંગે નહીં. એ ધ્યાનમાં રાખીને ભજન કરવું જોઈએ જેથી આપણે આઉટ ન થઈએ. આવી વસ્તુ છે. એટલે નાનકડી વાત હતી, નવીન વાત હતી, એટલે મેં કીધું રેકોર્ડ કરાવી દઉં, બધા ભક્તોને લાભ મળે. હવે આપણે ભગવાન શંકર બાલ કૃષ્ણના દર્શને આવે છે એ લીલામાં પ્રવેશ કરીએ. નંદ ઉત્સવ પૂરો થઈ ગયો. 9મીના દિવસે નંદ મહોત્સવ થયેલો હતો અને દ્વાદશીના દિવસે ભગવાન શંકર દર્શન કરવા માટે આવ્યા. દ્વાદશી એટલે બારસના દિવસે ભગવાન શંકર દર્શન કરવા માટે આવેલ કૃષ્ણના. તો લખે છે ડોંગરેજી મહારાજ કે શિવ યોગીશ્વર છે અને કૃષ્ણ યોગેશ્વર છે. મતલબ જેટલા યોગીઓ છે એ યોગીઓમાં બધાયથી મોટા છે શિવ, એટલે શિવને યોગીશ્વર કીધા. અને શિવ જેવા જે યોગીશ્વર છે એનો ઈશ્વર કૃષ્ણ છે, એટલે કૃષ્ણને યોગેશ્વર કીધા. એટલે શિવ અને કૃષ્ણમાં કોઈ નાનું મોટું નથી. શિવ અને કૃષ્ણ તો એક જ છે કે, પણ છતાંય શિવને યોગીશ્વર કીધા, કૃષ્ણને યોગેશ્વર કીધા. અને યોગેશ્વર શિવ અને કૃષ્ણ તો એક છે, પણ બે એક અલગ અલગ તત્વ, અલગ અલગ માર્ગનો નિર્દેશ કરે છે જીવને. યોગીશ્વર શિવજી નિવૃત્તિ ધર્મ સમજાવે છે કે નિવૃત્તિ લઈને કેવી રીતે ભજન કરવું જોઈએ. અને યોગેશ્વર શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મમાં સમજાવે છે કે પ્રવૃત્તિ કરતા કરતા કઈ રીતે ભજન કરવું જોઈએ. તો શિવજી તો એમ કહે છે ભાઈ બધી ઝંઝટ છોડી અને એકાંત જંગલની અંદર રાધે કૃષ્ણ કરો, નિવૃત્તિ લઈ લ્યો, બસ કંદમૂળ ખાઈ લ્યો, નદીના ઝરણાનું પાણી પી લ્યો અને પ્રેમથી પ્રભુનું ભજન કરો. એ છે નિવૃત્તિ ધર્મ. પણ કૃષ્ણ એમ કહે છે ભાઈ ઘરનો છોડી શકતા હોય તો કાંઈ નહીં, ઘરમાં રહીને કેમ ભજન કરવું એ કૃષ્ણ શીખવે છે. કારણ કે કૃષ્ણને 16,108 રાણીઓ હતી, લાખો તો કૃષ્ણને છોકરા હતા, છતાંય કૃષ્ણ નિષ્કામ હતા, કોઈમાં મમતા નહોતી. આ જ કૃષ્ણનો પ્રવૃત્તિ ધર્મ.
કે એમાં રેવા છતાંય મમતા ન કરો, એટલે એમાં રેવા છતાંય તમે ભગવત પ્રાપ્તિ કરી લેશો. ઈ છે પ્રવૃત્તિ ધર્મ. તો જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેયની જરૂર છે સાધારણ મનુષ્યને. સાધારણ મનુષ્યને પ્રવૃત્તિ નિવૃત્તિ બેયની જરૂર પડશે એમ. જો સાધારણ માનવ પ્રવૃત્તિ છોડી દેશે ને તો એના માટે સારું નથી, કારણ કે પ્રવૃત્તિ છોડવા વાળો મનુષ્ય પછી મનથી પાપ કરે છે. માની લ્યો કોઈ 5 કલાક 10 કલાક નોકરી કરતું હોય તો ઈ એમ કે હું નોકરી છોડીને ભજન જ કરવા માંડું, તો એ નોકરી છોડીને ભજન કરશે ને તો પછી ધીરે ધીરે મનથી પાપ થશે, કારણ કે એને ભજનનો અભ્યાસ નથી. એટલે જેને ભજનનો અભ્યાસ હોય ને એકદમથી પ્રવૃત્તિ નહીં છોડી દેવી જોઈએ. આવું શિવજી શીખવે છે. પણ જો એ 5 કલાક નોકરી કરશે, 5 કલાક ભજન કરશે, 1-2 કલાક સત્સંગ કરશે ને તો એનો ઉત્સાહ જળવાઈ રહેશે. હું બીજાની નહીં, મારી જ વાત કરું. હું નોકરી કરતો એટલે આમ સવાર સાંજ મારે તગડું ભજન થતું, કારણ કે નોકરીમાંથી થાકીને આવ્યા હોય ને પછી ભજનમાં સુખ મળે, તગડું ભજન થાય. પણ અહીંયા વર્ષાના 24 કલાક અમે નવરા હોય છે ને તો એટલું તગડું ભજન નથી થતું, ક્યારેક આળસ પ્રમાદે આવી જાય છે. એટલે પ્રવૃત્તિ સાથે ભજન હોય ને તો ભૂખ લાગે ને, ભૂખ લાગે એટલે તગડું ભજન થાય. એટલે સાધારણ મનુષ્યએ પ્રવૃત્તિ છોડવી જોઈએ નહીં. આવી વસ્તુ છે. ડોંગરેજી મહારાજ અહીંયા લખે છે, એના ઉપર કહું છું. ડોંગરેજી મહારાજ કે દિવસભર કોઈ મીઠાઈ ખાઈ શકતું નથી. આપણે કોઈને કહ્યું ભાઈ આખો દી મીઠાઈ ખાધે રાખ, તો આખે અધી મીઠાઈ નહીં ખાઈ શકે. એવી રીતે આખો દી કોઈને ભક્તિની મીઠાઈ ખાવી હોય ને તો એ સાધારણ મનુષ્ય માટે શક્ય નથી. 5-6 કલાક પછી તમારું મન બીજું કાંઈક માગશે. ડોંગરેજી મહારાજ કહે છે 5-6 કલાક તો ભજન કરી શકશો કે 2-3 કલાક કરી શકશો, પણ તમારું મન બીજું માગશે, ચાલો હવે કંઈક બીજું કરીએ. તો જે પ્રવૃત્તિ છોડી દીધી છે, હાવ નિવૃત્ત થઈ ગયો છે, એ બિચારો આખો દી ભજન. હું અહીંયા ઘણા સાધુઓને જોઉં છું કે જે ઘર છોડીને આવ્યા છે પણ બિચારાને ભજનનો અભ્યાસ નથી ને, તો એ બધા હું દુકાને ચા પાણી પીતા હોય ને પછી ચલમું ફૂંકતા હોય. ચા પાણી સુકામી ચા પાણી ચલમની વારી આવી ગઈ. એટલા માટે વારી આવી ગઈ કે પ્રવૃત્તિ છોડી દીધી અને નિવૃત્તિનો ભજન એનાથી શક્ય હતું નહીં, એટલે બેયની વચ્ચે ફસાઈ ગયા, લટકી ગયા. એના કરતા સંસારમાં રહીને પ્રવૃત્તિ કરી હોત અને 2 નામ ભગવાનના લીધા હોત તો વધારે સારું હતું. એટલે મનુષ્યએ પ્રવૃત્તિ છોડતા પહેલા થોડોક ભજનનો રસ તો ચાખવો પડે છે, તો એ ભજન કરી શકે, નકર નથી કરી શકતો. અને અહીંયા ડોંગરેજી મહારાજ તો મસ્ત વાત કરી દે છે, प्रवृत्ति छोड़ने की जरूरत नहीं है, पाप छोड़ने की जरूरत है. ओ मस्त વાત. ડોંગરેજી મહારાજના સૂત્ર એટલે એની તોલે કોઈ આવે નહીં. માનો પ્રવૃત્તિ નથી છૂટતી તો પ્રવૃત્તિ નો છોડો કાંઈ નહીં. પ્રવૃત્તિ અંદરનું પાપ છોડી દે ને તો ભજન થઈ જશે. માની લો હું શિક્ષકની નોકરી કરું છું તો મારે શિક્ષકની નોકરી છોડવાની જરૂર નથી, પણ એ નોકરીમાં હું કામ ચોરી કરું છું ને એ છોડવાની જરૂર છે. જો મેં એ કામ ચોરી છોડી દીધી અને ઈમાનદારીથી છોકરાને ભણાવ્યું તો એ પ્રવૃત્તિ મારું ભજન બની જશે. એટલે ડોંગરેજી મહારાજ કહે છે પ્રવૃત્તિ ન છોડો તમે, પણ પ્રવૃત્તિની અંદર પાપ કરો છો ને એ પાપ છોડવાની જરૂર છે. પ્રવૃત્તિ કરો પણ પ્રવૃત્તિ પરમાત્મા માટે કરો. આવો પ્રવૃત્તિ ધર્મ આપણે ભગવાન શ્રી કૃષ્ણ શીખાડે છે અને શંકર ભગવાન નિવૃત્તિ ધર્મ શીખાડે છે. શંકર ભગવાન શું શીખાડે છે? જ્યાં કચરો પડેલો હોય ને ત્યાં કોઈ દી અત્તરની વાસ આવે નહીં. એમ જે વધુ પડતો પ્રવૃત્તિમાં ફસાયેલો છે ને, 1 દુકાન ને 2 દુકાન ને 3 દુકાન ને 3-4 નોકરીઓ ને જાજી પ્રવૃત્તિમાં ફસાયેલો છે ને, કે એને નિવૃત્તિનો આનંદ અને ભજનનો આનંદ ડોંગરેજી મહારાજ કે ક્યારેય મળતો નથી. મતલબ ડોંગરેજી મહારાજ બેયના વચ્ચે રહેવાનું કે છે કે એકદમ પ્રવૃત્તિ બધી વધારી નહીં દેવાની અને એકદમ નિવૃત્ત નહીં થવાની. જો મનુષ્ય પ્રવૃત્તિ વધારી દેશે તો ઓલું થશે કે કચરામાંથી ક્યારેય અત્તરની વાસ આવે નહીં. એના જેવું થઈ જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ ડોંગરેજી મહારાજ કહે છે પેલા 24 ઘંટામાંથી મનને નિવૃત્ત કરો, પછી ધીરે ધીરે નિવૃત્ત થતા થતા તમે નિવૃત્તિ લ્યો.